આખી દુનિયામાં ઢંઢેરો પીટ્યો વિકાસનો, અને વડનગરના તો ઠેકાણા જ નથી. વાત સાચી ખોટી? બોલો, વડનગરનો વિકાસ થયો છે? કુંખારીને બોલો, ના. વડનગરનો વિકાસ થયો છે? ના. નરેન્દ્ર મોદીએ તમારી સાથે દગો કર્યો કે નહીં? હા, કર્યો. તો આ વાત ગુજરાત અને દેશના જન જન સુધી પહોંચાડો. કલે હવે તો જાગો. જે વડનગરનો ના થયો એ વિશ્વગુરુ થવા ફરે છે. વાત સાચી કે ખોટી? તો તમે જાગો, બેઠા થાવ ખૂંખારો ખાઈને, અને સર્વ સમાજના લોકો નક્કી કરો કે જન આક્રોશ રેલીનું પણ સમર્થન કરીશું, કોંગ્રેસને મજબૂત કરીશું, પોતે મજબૂત થઈશું, અને 2027ની વિધાનસભાની ચૂંટણીમાં ડંકાની ચોટ ઉપર કોંગ્રેસની સરકાર બનાવીશું. આવી આશા અને અપેક્ષા સાથે મારી વાણીને વિરામ આપું છું. તો નરેન્દ્ર મોદીને પણ કહીએ કે આજે તમારો જન્મદિવસ છે, તમને ગિફ્ટ આપવાનું મન થાય એવા તમારા કોઈ લક્ષણો નથી. 75 વર્ષ થયા, રિટાયરમેન્ટ નો સમય આવી ગયો. બાપા ઘર ભેગો થા અને ગુજરાતની અને દેશની જનતાની પત્તર ઠોકવાનું બંધ કર. તો દર્શક મિત્રો, તમે બધાએ જોયું કે નરેન્દ્ર મોદી સાહેબ ઉપર જિગ્નેશ મેવાણીના જે આકરા પ્રહારો છે તમે વિડીયોમાં જોઈ શકો છો. તો તેમની બોલચાલી કેવી છે. તો મિત્રો, વિડીયો ગમે તો લાઇક કરો, શેર કરો, કોમેન્ટ કરો, અને વિડીયો તેટલું બને વધુ શેર કરો. જય માતાજી.